બનાસકાંઠામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી. ધાનેરા પોલીસે 25 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી. વીજ કનેક્શન અને પાણી કનેક્શન કપાયા. 8 અસામાજિક તત્વોના વીજ કનેક્શન કપાયા છે. 2 અસામાજિક તત્વોના પાણી કનેક્શન કપાયા. તો 4 અસામાજિક તત્વોના મકાનો પર બુલડોઝર ફરી વળ્યા. હજુ પણ ધાનેરા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાંથી અસામાજિક તત્વોને પકડી પાડવાની ઝુંબેશ હજુ પણ યથાવત છે. અમદાવાદની ઝોન 2 પોલીસનું નાઇટ કોમ્બિંગ. ઝોન 2 વિસ્તારમાં આવતા શાહપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ કર્યું છે બાઇક પર પેટ્રોલિંગ. તો 200 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા તપાસ અને પેટ્રોલિંગ. ઝોન 2 પોલીસે કુલ 130 જેટલા ગુંડા તત્વોની યાદી તૈયાર કરી છે. આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ, વીજ ચોરી, કનેક્શન અંગે પણ જાણકારી મેળવાઈ રહી છે. અમે ટોટલ 130 એવા ઈસમોનું લિસ્ટ બનાવ્યું છે, જેમાં બુટલેગર, જુગાર, શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા તેમજ મિલકત સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા લોકોનું લિસ્ટ બનાવ્યું છે. અસામાજિક તત્વોના તોફાન બાદ અમદાવાદ પોલીસ સેક્શનમાં આવી છે. ઝોન 4ના 7 પોલીસ સ્ટેશન દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. ગુનેગારોના ગેરકાયદેસર દબાણોને હટાવવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે. સરદારનગરમાં બુટલેગર મંજુ ઠાકોરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું. આગામી સમયમાં 2 કે તેથી વધુ ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવતા ગુનેગારો સામે કડક પગલાં લેવાશે. ગુનેગારોના દબાણ હટાવવાની અને જામીન રોકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગળના દિવસોમાં ઝોન 4ના જે 7 પોલીસ સ્ટેશન છે, આપણે દરેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની દબાણ હટાવવાની, વીજ ચોરીની, જે લોકોએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે એમના ઉપરની, શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં 2 કરતાં વધારે કર્યા હોય એમાં જામીન કેન્સલ કરવાની તમામ કાર્યવાહી અત્રેથી ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે. અંબાજીના દાતા નજીક વશી ગામમાં ફાયરિંગ થયું. અમૃત ઠાકોરને પગના ભાગમાં ગોળી વાગી. અમૃત ઠાકોર અને હર્ષન ઠાકોર વચ્ચે જમીનને લઈને ઝઘડો હતો. ઝઘડા દરમિયાન અમૃત ઠાકોરે હર્ષન ઠાકોરના ટ્રેક્ટર અને ખેતરના પાકને નુકસાન કર્યું. હર્ષન ઠાકોરે પણ ઉશ્કેરાઈને ગોળી ચલાવી, જે અમૃત ઠાકોરના પગમાં વાગી. અમૃત ઠાકોરને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જમીનની જૂની અદાવતને લઈને બંને પરિવારોમાં માથાકૂટ ચાલી રહી છે. ગામ લોકો સમગ્ર મામલે સમાધાન પણ કરવાના હતા, પરંતુ સમાધાન પહેલા ફાયરિંગની ઘટનાથી મામલો હાલ પોલીસ પાસે પહોંચ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો. ₹7,500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો. સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયો હતો. વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળીને સ્વીકારી હતી લાંચ. તો ભીમજીપુરા વિસ્તાર સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા અધિકારી. કન્સલ્ટન્ટનું કામ કરતા ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવાનું કામ આપ્યું હતું. આરોપી વશરામ ચૌધરી અને વચેટિયાએ એક નોંધ પેટે 2500 એમ 3 નોંધો કરી આપવાના અવેજ પેટે 7,500ની ડીલ કરી હતી. તો અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ, લાંચિયા બાબુ જે પ્રકારથી છે, રાજ્યમાં હવે કેટલા લાંચિયા બાબુ છે? કોઈ પણ જાતનો ડર પણ નથી તેવી વારંવારની ઘટના. લાંચિયા કર્મીનું સરઘસ કેમ નથી નીકળતું તે પણ એક મોટો સવાલ છે. તો લાંચિયા બાબુઓ જે જોવા મળી રહ્યા છે તેમને લઈને કાર્યવાહીની જરૂર. લાંચ લેતા પહેલા કાયદાનો ડર કેમ નથી લાગતો તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો જે પ્રકારથી રાજ્યમાં વારંવાર આ પ્રકારની ઘટના, હજુ પણ કેટલા લાંચિયા બાબુ છે જે કાયદાથી નથી ડરતા. તો દ્વારકામાં પીએસઆઈનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈનું હાર્ટ થંભ્યું. રાત્રે ડ્યુટી પૂર્ણ કરીને સૂતા બાદ આવ્યો અટેક. પીએસઆઈ નારણ કલોત્રાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. પોલીસ બેડામાં શોકની લાગણી પ્રવર્તી છે. મૂળ સુરેન્દ્રનગરના વતની હતા પીએસઆઈ કલોત્રા.